યતીશભાઈ સુધીરભાઈ પરમાર, મારા બેન કાજલબેન યતીશભાઈ પરમાર અને સ્મિત યતીશભાઈ પરમાર, જે લોકો તારીખ 16 એપ્રિલના રોજ મોરારી બાપુની કથામાં શ્રીનગર ગયેલ, જે લોકો સાઇટ સીન માટે કાલે પહેલગામ ગયેલ, ત્યાં બનાવ બનેલો. કાલ રાત સુધી અમને કોઈ પણ જાતની માહિતી ન હતી, પણ આજ સવારે જે લિસ્ટ આવ્યું એનાથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારા ભાણેજ અને સ્મિત અને અમારા બનેવી અતીશ કુમારનો ગોળી વાગી છે અને આવો બનાવ બની ગયો છે. અમારા પરિવારમાં ખૂબ એટલે ખૂબ દુઃખ અતિ દુઃખ ભગવાને મોકલ્યું છે. 20 જણા જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુની કથામાં ગયા હતા. મારા મમ્મી પપ્પા, બેન બનેવી ને આ જે યતીશભાઈ છે એ મારા બનેવી છે ને સ્મિત છે, યતીશભાઈ પરમાર એ મારો ભાણિયો છે. બેને ગોળી વાગી છે આપણે પહેલગામમાં. અહીંયા મારો ભત્રીજો સાથે હતો, એણે નજરે આ બધું જોયું છે. કઈ રીતના ખબર પડી તમને? જાણ કઈ રીતના? એ મારા ભત્રીજાનો ફોન આવ્યો 2:45 આજુબાજુ કે કાકા ફાયરિંગ થયું છે, સ્મિતભાઈને છાતીમાં ગોળી વાગી ગઈ છે, આતંકવાદીઓ હુમલો કર્યો છે, કેટલા માણસોને ગોળીઓ વગાડી દીધી છે.